રેસ્ટોરન્ટમાં, પાર્ટીમાં કે પછી લગ્ન પ્રસંગમાં આપણે જે શાહી પનીર ખાઈએ ને એ જ શાહી પનીર સેમ ટેક્સચર, સેમ ખુશ્બુ અને સેમ એની જે કલર છે ને તમારા ઘરમાં હવે રેડી થશે. તો આવી રીતે એકવાર શાહી પનીરની આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. આ શાહી પનીર ખાવાની મજા આવી જશે. જો તમારા ઘરમાં ગેસ્ટ આવવાનો હોય કે તમારા ઘરમાં નાના છોકરાઓ હોય કે વડીલો હોય, એક વખત તમે આવી રીતે શાહી પનીરને જરૂરથી બનાવો. જેવી છે એની ગ્રેવી છે. જો તમને ગ્રેવી આવડી ગઈ ને તો પછી શાહી પનીર બનાવવાની બિલકુલ સરળ છે. આપને બિલકુલ રેન્ડમ ડુંગળીને સમારી લેવાના છીએ, બિલકુલ મોટા એને જાડા જાડા રાખવાના. એવી રીતે આપણે ટામેટાં જાડા કટ કરી લેવાના છીએ. અહીંયા મેં જે બી ઇન્ગ્રીડિયન્ટ્સ લીધું છે એ બધું અહીંયા સ્ક્રીન ઉપર મેન્શન કરી દીધું છે. અહીંયા થોડું કાજુ છે, કાલી મરી છે અને તમાલપત્ર છે, પછી લવિંગ છે અને પછી લસણ છે અને થોડુંક આદું. સૌથી પહેલાં મેં ઇન્ડક્શનના ઉપર કૂકર મૂક્યા અને કૂકરની અંદર આપણે ડુંગળી સમારેલા નાખી દેવાના અને એની અંદર સમારેલા ટામેટાં નાખી દેવાના. પછી આપણે થોડું ગાર્લિક વધાર કરીને નાખવાના છીએ. અહીંયા 6થી 8 લોકો માટે આપણે અહીંયા બનાવી રહ્યા છીએ અને 400 ગ્રામ મેં પનીરના શાહી પનીર બનાવવાના છે. અહીંયા જો કાલી મરી છે, લવિંગ છે અને તમાલપત્ર. શાહી પનીરની આ ગ્રેવી બિલકુલ ઇઝી એન્ડ ક્વિક રેસિપી છે. તમે આ ગ્રેવીને જરૂરથી ટ્રાય કરો. તમારા ઓછામાં ઓછા ટાઈમથી આ ગ્રેવી એટલું સરસ તૈયાર થઈ જશે કે રેસ્ટોરન્ટમાં મળતા શાહી પનીર એની આગળ બિલકુલ ફીકી પડશે. ચલો, આપણે જે બી મસાલા હતા ને એ એકદમ કુકર મેં મૂકી દીધા છે, વગર ઓઇલ, વગર બટરના અને ઘી કશું આપણે નાખ્યા નથી. એને મૂકી દેવાનું અને પછી આપણે 2 ચમચી જેવા પાણી એમાં ઉમેરી દેવાનો. હવે ડુંગળીમાંથી થોડુંક પાણી છૂટશે, પછી ટામેટામાંથી છૂટશે. 1 વિસિલ આપણે આવવા દેવાનો. અને અહીં મેં ઇન્ડક્શનમાં અને બનાવી રહી છું. આ ઇન્ડક્શન મને બહુ જ ખૂબ જ ગમી ગયું છે. મેં રોજ જે વિચારું છું કે આ ઇન્ડક્શનના તમારી સાથે મેં રિવ્યૂની શેર કરું, બટ મારી પાસે ટાઈમ જ નહીં મળતું. અને મેં પણ બહુ જ જલ્દી શેર કરવાની છું કેમ કે બહુ યુઝફુલ છે. એના પહેલાં મેં બટન સિસ્ટમના યુઝ કર્યા હતા, પણ એના પહેલાં મેં ટચ સિસ્ટમ યુઝ કરી. તો પછી ટચવાળી જે ઇન્ડક્શન છે ને એ વધારે આપણા માટે ઇઝી થઈ જાય છે એમાં વર્ક કરવાનું. 1 વિસિલ આવી ગયા છે. હવે કૂકર જ્યાર સુધી ઠંડુ ના પડે એને ખોલવાનું નહીં અને એકદમ સરસ રીતે એને ઠંડા પડવા દો. અને અત્યારે શું કરવાનું છે કે જે તમે આ છોલ જોઈ રહ્યા છો ને ટામેટાની ઉપર, આ છોલ આપણે કાઢી લેવાના છીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ચીમટીના મદદથી કેટલી સારી રીતે છોલ બહાર આપણે લઈ લેવાના. અને જે બી હોલ મસાલા છે ને, તમાલપત્ર છે કે પછી લવિંગ છે, એ બધું આપણે કાઢી લેવાના છે. એનાથી આપણે પાછળથી બિલકુલ બી મહેનત ના થાય કે એને છાનવાની, એવું બધું કશું ના થાય. એકદમ ફટાફટથી આપણી ગ્રેવી ક્રીમી ટેક્સચરવાળું રેડી થઈ જશે. તો પછી અહીંયા મેં જે છે કાલી મરીને રહેવા દીધી, એનાથી સરસ એનું ટેસ્ટ આવશે. હવે આપણે એને મિક્સર જારમાં લઈ લેવાનું અને એક વખત એને ચેક કરી લેવાના છે. આ જો કેટલું સરસ અત્યારે આપણું ગ્રેવી અહીંયા થયું છે. આ જો એનું ટેક્સચર કેટલું સરસ છે. આ કાજુને લીધે એકદમ વ્હાઈટ ક્રીમી દેખાઈ રહ્યા છે. ચલો, હવે એ જ કુકરમાં આપણે બનાવવાની સ્ટાર્ટ કરીએ. આપણે કોઈ બીજા વાસણની જરૂરત નથી અહીંયા. અને અત્યારે મેં ઘી નાખ્યા 2 ચમચી જેવા. અત્યારે મેં ઘીની અંદર આ બટર નાખી દેવાના છે. આ 2 ચમચી જેવા તમે બટરને ઘીમાં એડ કરી શકો છો. એનાથી ખૂબ સરસ આપનો આ રેડી થશે મસાલા શાહી પનીર માટે. આ જો, અને બટર નાખવા પછી થોડીક ધીમા આંચ આપણે કરી દેવાના અને શાંતિથી આ ગ્રેવીને બટર અને ઘીમાં જવા દેવાના. અત્યારે જે છે તમારા ફ્લેમ ગેસની બિલકુલ ઓછામાં ધીમા રાખજો, સ્લો પર રાખવાના છે કે મીડિયમ પર. હવે જો આ ગ્રેવી
ગ્રેવી જે છે ને બહુ એકદમ તમને કેરફુલી એને ફ્રાય કરવાનું છે, કેમ કે આ ગ્રેવીમાંથી ખૂબ જ પાણી જે છે ને એકદમ આમ જમ્પ કરે છે, જે તમને એનાથી પ્રોબ્લેમ પણ થઈ શકે છે. તો આવી રીતે લીડને ઢાંકને લગાવીને કુકરનું અડધું થોડુંક ખુલ્લું રહેવા દેવાનું સાઈડથી, અને એને ચલાવતા રહેવાનું, અને થોડીક વારમાં એને હળાવી દેવાનો છે, એનાથી નીચે ચોંટે નહીં. અને ધીમા આંચમાં આપણે આ ગ્રેવીને રેડી કરવાના છીએ. આ ગ્રેવી તૈયાર થવામાં આપણે 10થી 12 મિનિટના સમય લાગી જાય છે. હવે આપણે અહીંયા શાહી પનીરના મસાલા અહીંયા ઉમેરી દેવાના. શાહી પનીરના મસાલા તમે એવરેસ્ટના લઈ શકો છો, ખૂબ જ સારું હોય છે. અહીંયા આપણે હળદર પાવડર બિલકુલ થોડુંક જ નાખવાના છીએ, બહુ વધારે હળદરની કંઈ જરૂર નહીં. અહીંયા આપણે કાશ્મીરી લાલ મિર્ચ નાખીશું, બિલકુલ રેસ્ટરો જેવા એમની અંદર કલર આવી જાય એના માટે. હવે થોડુંક આપણે તીખું લાલ મરચાં નાખી દેવાના, અને હવે ફરીથી એને ચલાવી દેવાના. જો તમારે જ્યારે કુકરની ઢાંક હટાવવું હોય ને ત્યારે બિલકુલ બંધ જ કરી દો ફ્લેમને, કે બિલકુલ ધીમા આંચ પર રાખો, કે એનાથી કોઈ નુકસાન ન થાય, કેમ કે એમાંથી છે ને ભમ જેવા ફાટે છે, એકદમ ઉપર ઉછલીને આવે છે એ ગ્રેવી. તો થોડું સાવધાની રાખવાની જરૂર છે. આ જોઈ લો કેવી રીતે થઈ રહ્યા છે. આ જો તમે, મેં બિલકુલ ઝૂમ કરીને તમને અહીંયા બતાવું છું. અને તમારા બધાથી એક રિક્વેસ્ટ છે કે તમે મારા ગુજરાતી થોડું આડુંવેડું લાગે તો પ્લીઝ ચલાવી લેજો. અને અહીંયા મેં અત્યારે ગ્રેવીની અંદર ફ્રેશ મલાઈ નાખી દીધી, કે તમને પાછળથી પછી ક્રીમ કે મલાઈ નાખવાની કંઈ જરૂર ના પડે. હા, તમારા ઘરમાં ગેસ્ટ આવેલા હોય તો પછી ઉપરથી થોડું ક્રીમ તમે સર્વિંગના ટાઈમ પર નાખી શકો છો. તો એક રિક્વેસ્ટ કરું છું કે ચેનલ પર પહેલી વખત છો અને જો તમને મારી રેસિપી ગમે છે તો પ્લીઝ મને સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેલ બટન જોડે, અને લાઈક કરવાના પ્લીઝ નહીં ભૂલતા, અને કમેન્ટ જરૂરથી કરીને મને જણાવો કે તમને મારી રેસિપી ગમ્યું કે નહીં. અને અહીંયા આપણે લઈ લેવાના છીએ કસૂરી મેથી, અને અહીંયા હાથ ઉપર થોડું કસૂરી મેથીને રબ કરવાના અને કુકરમાં ઉમેરી દેવાના. હવે આપણે થોડું ખાંડ નાખી દેવાના. તો શાહી પનીરમાં કે બટર પનીર મસાલા હોય ને એની અંદર થોડીક મીઠાશ સારી લાગે છે. એમ બી તો ગુજરાતીઓ મીઠા તો થોડુંક એમના ગળ્યું સારું લાગે છે, હા ને, ખાવામાં તો થોડુંક ગળ્યું હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ કે પાર્ટીમાં કે રેસ્ટોરન્ટમાં, બધે આપણે શાહી પનીરમાં થોડું ગળ્યું હોય છે. તો ગળપણ માટે આપણે થોડુંક ખાંડ નાખી દેવાના. જો તમને ગોળ નાખવાનું હોય તો ગોળ બી નાખી શકો છો. અહીંયા આપણી પાસે 400 ગ્રામ જેવા પનીર છે, બિલકુલ રેન્ડમ, થોડાક બહુ નાના આપણે એને કટ નથી કરવાના. તો પછી થોડુંક એવી રીતે મેં રેન્ડમ બિલકુલ સ્ક્વેર પીસ કરી દીધી છે પનીરના. આ જોઈ શકો છો તમે. જો અહીંયા રેન્ડમ બિલકુલ સ્ક્વેરમાં મેં પનીરને સમારી દીધું છે, અને ગ્રેવી આપને રેડી થઈ ગઈ છે. આ ગ્રેવી રેડી થવામાં મેં તમને કીધું કે 12 મિનિટથી વધારે ના લાગે. તમારે ધીમા આંચમાં કરવાના, જેમથી તમારે કોઈ પણ જાતની નુકસાન ના થાય. આ ગ્રેવી બહુ ઉછલે છે, ખુદ જ પાંદે છે બિલકુલ. અને ગ્રેવીમાં પનીર જવા દેવાના. હવે 5 મિનિટથી 7 મિનિટ સુધી ગ્રેવીમાં એને સરસ થોડા ચડવા દેવાના. તો એકદમ ખૂબ સારી રીતે પનીરની અંદર ગ્રેવીની ટેસ્ટ જતું રહેશે. હવે તમારે જ્યારે એને સર્વ કરવું હોય તો તમે ગરમા ગરમ નાન કે રોટલી પરોઠા જોડે એને સર્વ કરી શકો છો. આ તમે જોઈ રહ્યા છો એનું ટેક્સચર, કલર કેટલું સરસ આવ્યું છે, અને આ ટેસ્ટમાં તો એટલું ખૂબ જ સારું હતું ફ્રેન્ડ્સ. અને તમે જરૂરથી આ શાહી પનીરની રેસિપીને ટ્રાય કરજો. અને મારી ગુજરાતીમાં થોડુંક તમને લાગતું હોય કંઈક ભૂલ ચૂક માફ કરજો. અને આ જો તમારે એવી રીતે શાહી પનીરને બનાવવાના છે, જરૂરથી બનાવો, તમારે બહુ ગમશે. અને તમારા બધા જે છે ને મિત્રો, તમે જેને બી આ શાહી પનીર ખવડાવશો તમારે બહુ જ એ તારીફ કરશે. ખૂબ જ ટેસ્ટી છે, અને દેખાવામાં તમે જોઈ શકો છો એની ટેક્સચર કેટલી સારી, કેટલી ક્રીમી છે. તો પછી ચલો આપણે મળીએ ફરીથી કોઈ બ્લોગમાં કે કોઈ સારી રેસિપીમાં. ત્યાર સુધી તમે તમારા ધ્યાન રાખજો, અને વિડીયોના જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાના પ્લીઝ નહીં ભૂલતા. નોટિફિકેશન બેલને જરૂરથી દબાવી દેજો, અને મને જરૂરથી કમેન્ટ કરજો, રેસિપીને શેર કરજો અને લાઈક